વલસાડના ઉમરગામમાં કંપનીમાં થયેલો ચોરીનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગાર્મેન્ટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો। પોલીસે મહારાષ્ટ્રના તલાસરીથી 2 આરોપીઓની અટકાયત કરી। આરોપીઓએ બ્રાન્ડેડ કંપનીના મોંઘા દાટ શર્ટની ચોરી કરી હતી। શર્ટ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। પોલીસે ચોરી કરેલા શર્ટ સહિત 1.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીઆઈડીસીમાં મોના ગાર્મેન્ટ નામની કંપનીમાં ઘરફોડ ચોરીની ઘટના બનેલી। આ ઘટનાની જાણ ઉમરગામ પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને કંપનીના સંચાલકોની ફરિયાદ નોંધી અને પોલીસે તપાસ શરૂ કરેલી। આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરેલી છે। જે 2 આરોપી પકડાયેલા છે એમના નામ છે અંકેશ કલાત અને સંકેત રાધા। આ બંને આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યના